હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો આજે આપણે છે ને સોનેરી પરિવારના સુડાપોળા છે ને અહીંયા ત્યાં મેળો હોય તો આપણે ત્યાં મેળામાં જવાનું છે. એટલે કે ત્યાં જમવાનું અને પ્રસાદી ને એ બધું આયોજન કરેલું હોય ત્યાં. દર વર્ષે ગુરુ પૂર્ણિમા હોય ને એ જ દિવસે હોય ત્યાં. તો ચાલો આપણે ત્યાં જઈએ છીએ અને સરસ મજાની પ્રસાદી હશે અને સાંજે ત્યાં ઘૂઘરી ને એવું બધું ચડાવવાનું હોય ત્યાં. તો એ બધું મમ્મીને તો લઈને ગયા હશે. તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ ગયા છે અને આપણે હવે નીકળી જઈએ. અને મને અહીંયા આખું પાસે ખબર નહીં શું થયું છે ને તે અહીંયા કાલનું મને દુખે છે. હવે શું છે ને એ ખબર નથી. તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ ગયા છે અને આપણે હવે જઈએ, કેમ કે વિકી નીચે વાંચ્યો છે. તો ત્યાં જઈને તમને મળાવું મમ્મીને. અને મમ્મી તો 12 વાગ્યાના વયા ગયા છે અને અત્યારે વાગ્યા છે 1:30. તો હું 1:30 વાગે જાઉં છું. તો ચાલો આપણે ફટાફટ હવે નીચે ઉતરીએ. અને જમીન ઉપર છોડી દો પુષ્પને. જમણા હાથમાં પાણી લઈને 6 જણા હાથ ધોઈ નાખો બારોબાર. આઈ કરી જાય. તો ચાલો આપણે જમવા સરસ મજાનો બેસી ગયા છે. આપણે અહીં છે જો. અને મમ્મી અહીં કાકી ને એ બધા બેઠા છે. નહીં ભાઈ બા ઉભા ડીશ લઈને. પડી ગયો ફોટો. હજી એમ કે ફોટો પાડે. પડી ગયો. ના butterfly આવ્યું નાના. એ છે ને હવે દબડા લઈને જાય છે ને એ ઘૂઘરી ધરવા જાય છે. મમ્મી ને એ બધા જો અહીંયા ઊભા છે કાકીને. તો એ હવે છે ને ઘૂઘરી ધરવા ગયા છે. પહેલાં નાળિયેર વધારી આવે, હવે પછી હવે ઘૂઘરી ધરવાની હોય અહીંયા. અને પછી જુરી દેવાશે. ઘૂઘરી ધરાઈ જાય ને પછી જુરી દેવાશે. ફૂલ લઈ જ
તો હવે ફરીથી જો જે ઘૂઘરી જાય હતી ને એ ઘૂઘરી હવે ત્યાંથી થોડી થોડી પાછી લેવાની હોય. એને કાનો લેવો છે એટલે એ રડે છે. તો જો થોડી થોડી ઘૂઘરી જાય હતી ને પહેલાં એ પાછી ત્યાંથી થોડી થોડી લેવાની હોય એટલે હવે બધા જો લેવા જાય છે. તો ચાલો થઈ ગયો છે નેક્સ્ટ ડે અને પપ્પાના પિલાના જે કઠા છે તો આપણે ત્યાં જવાનું છે અને તો આપણે અત્યારે રેડી થઈને ત્યાં જઈએ છીએ અને અમારા પિલાનામાં કાલે છે. તો આપણે હવે ત્યાંનું તો નથી કરવાનું કેમ કે આપણે અહીંયા બધા ખલાસી ને તંદેલ ને હોય ને એ બધા કરવાના છે, બેસવાના છે એમાં. એટલે અહીંયાથી તો કોઈને જવાનું નથી, અહીંયાથી પ્રસાદ આપણે રેડી કરીને મોકલવાનું છે. તો એ બધું આપણે રેડી કરીને મોકલી દઈશું. તો ચાલો કાલનું તો આપણે કંઈ એટલું બધી નથી, ખાલી પ્રસાદ રેડી કરવાનો છે, એ બધું લેવાનું છે. તો એ અત્યારે પહેલાં હું લેવા જાઉં છું અને પછી હું પપ્પાને પિલાને કથા છે તો ત્યાં જઈશ. તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ ગયા અને હવે નીકળીએ કેમ કે વિકીની જે વાત જોઈ છે. અને તનિષને અને જીએનસીને છે ને વિકી મૂકવા ગયા છે ટ્યુશનમાં કેમ કે હું હજી બજારમાં લેવા જાઉં છું ને ત્યાં સુધી એનું થોડુંક કલાક સુધીનું ટ્યુશન થઈ જાય. તો પછી આપણે નીકળીએ, તો પછી એને લેતા જઈએ અને પછી નીકળીએ. તો ચાલો આપણે હવે બજાર જઈએ. મોટા દુઃખમાંથી ઉતરવા માટેનો ઘણો સરળ ઉપાય છે. વિધિ શ્રી સ્કંદ પુરાણે એવા કપીશની સંભાવનામાં કમલાય મહામગ્નેમ રામસુદે નમઃ કટિંગ એતાવાનસ્ય મહિમાનો અગલવલ્પમારિકામ દેખામ ચાલુ હે જી તો જો અહીંયા અમે આવી ગયા છે. ત્યાં છે જયનો પિલાનો, એમાં માંગી ને જય અને આ બાજુ અડધા અડધા બેયમાં વેચાયેલા છે માણસો. કેમ બોલાવે છે? શૈલેષ મામા થોડાક અહીંયા વેચાયેલા છે માણસો, થોડાક અહીંયા વેચાયેલા માણસો છે બેયમાં થોડા થોડા. એટલે તો છોકરીઓ કહે છે કે તે લોક ખરાવાળો વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતેથી સત્ય પુરુષ લેવી કુંડમાં ગયો અને દરેક દિવસે એનામાં શૈલેષ મામા ઊભા જ ને તેને બોલાવ્યા જ કરે. રડું પડે તમે જોવો શંકરના મંદિર પ્રેમની વાત આરતી સત્યા નારાયણ તારે આરતી સત્યા નારાયણ તારે આરતી દેવરાજા આરતી ગણપતિ દેવની આરતી ગણપતિ દેવ
તો આ જો હજી એ માંગી છે ને આ બિસ્કિટનું પેકેટ લઈને હજી આવી ને તો કે આ કે મને દે, આ કે માનું દે, મારી બાઈનું દે, મારા ભાઈનું દે, આ બધું ઈ કરવા માંડ્યા.